બાપાની જે પૂર્ણ તિથિ 48મી ઉજવાઈ રહી છે, ત્યાં ભવ્યથી અતિ ભવ્ય અત્યારે માણસો લાખોની સંખ્યામાં ઉપડ્યું છે. અને આપણે અત્યારે બજરંગદાસ બાપાને પાલખી જે નીકળવાની છે તેના દર્શન કરશું. ધજાધજ ચડી રહ્યો છે તેના પણ દર્શન કરવાના છે. વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો અત્યારે આપણે ગેટની અંદર જવો તો ધજાધજના દર્શન થશે. તમે જોવો છો અત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જે ઉમટી ઉઠ્યા છે. અને હમણાં ટૂંક જ સમયમાં 10 વાગે જે બાપાની પાલખી નીકળવાની છે નગર યાત્રા, તો તે આપણે નિહાળવાની છે. મિત્રો આપણે બાપાની ગાદી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કર્યા પછી હવે જઈ રહ્યા છીએ સમાધિ મંદિરના દર્શન કરવા માટે. વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. ચાલો ફટોફટ. તો મિત્રો અત્યારે આપણે સમાધિ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સમાધિ મંદિરના દર્શન કર્યા પછી હવે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરના દર્શન કરવા માટે. તમે જુઓ તો અત્યારે આપણે ધ્યાન મંદિરે પહોંચી ગયા છીએ. મિત્રો આપણે જે બજરંગદાસ બાપાના ધ્યાન મંદિરની પાછળ તમે જુઓ તો એક સંત જે અહીંયા બિરાજી રહ્યા છે. અને તમે જુઓ તો અત્યારે જે રસોઈ બની રહી છે. समवर्तताग्रे तस्य पुष्टा विदतद्रूपमे प्रीतं मर्त्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेतं गुरु. મિત્રો આપણે અન્નપૂર્ણામાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોવો છો હવે મિત્રો બાપાની જે પાલખી નીકળવાની છે તેની માટે તેની ગાડી શણગારવામાં આવી રહી છે, તો તે આપણે નિહાળીએ. મિત્રો બાપાની જે પાલખી નીકળવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો તમે જોવો તો જે પાલખી આવી ગઈ છે અને હવે બાપાનો જે ગાદી મંદિરે જે એમનો ફોટો જે રાખવામાં આવેલો છે તે ફોટો અહીંયા ગાદીમાં પધરાવશે અને ત્યાર પછી નગર યાત્રા.
નગર યાત્રાનો વિડીયો 48મી પૂર્ણ થઈ હતી. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ.